ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? મજામાં હશો ને? બધાની સવાર કઈ રીતે થાય છે કમેન્ટ કરજો. મારી સવાર આ રીતે થાય છે, જો આ રીતે મારી સવાર થાય છે હવારમાં. ભાવિનજી, તમારી સવાર કઈ રીતે થાય છે? હા, હેતને નાસ્તો બનાવ્યો. તમારી સવાર આ રીતે થાય છે? હા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હજુ તો આપણે કામ બાકી છે ને આ લોકોનો દેખો નાસ્તો તૈયાર થઈ ગયો એકલા જો નહીં બી લીધું, નાસ્તો તૈયાર કરી લીધો. રાઈસ, મસાલા રાઈસ. અને એલો ભાઈ જો હેઠ છે ને ટીવી જોજો કરે છે ને, એટલે હવે હું તને કાલે ઘરે જ મૂકી આવું, હે ને? અહીં દેખ શું હે ગાઈસ, આપણી પૂજા થઈ ગઈ છે ડન. અને આપણે બનાવીશું હવે નાસ્તો. જોઈએ નાસ્તામાં શું બનાવી શકીએ, નહીં તો બનાવીશું ડાયરેક્ટ જમવાનું. તો ગાઈસ ભૂખ બરાબર લાગી છે. હવે જોઈએ મેડમજી અમારા નાસ્તો બનાવે છે શું. પણ મને એવું લાગે છે કે બહુ સારું વસ્તુ બનતું હશે. મેડમ શું બનાવો છો? હું પરાઠા બનાવું છું. બીજું? પરાઠા અને જો આપણે કાલે પૂનમની ખીર બનાવી હતી ને, હા. જે હવારમાં ખાવાની હા, હોય, હા. તો એ ખીર છે. હા. અને મસાલા રાઈસ બનાવું છું. તમે હમણાં હેતને બનાવી આપીએ ને, હા, હા. તો એવી રીતના બનાવું. બિલકુલ વાંધો હે? નહીં. ફટાફટ ભૂખ લાગી છે મને જોરદાર. તમને તો કયા દાડે ભૂખ નહીં લાગતી એમ તો ખાલી, હે? કયા દિવસ ભૂખ નહીં લાગતી? સારું, ઠીક છે, ચાલ. પણ કયા દિવસ ભૂખ નહીં ભૂખ લાગતી? તો લાગે ને હવે. તને નથી લાગતી? મને તો લાગે, પણ એટલી બધી નહીં. તમે તો છે ભૂખ આવી જાય ને તારે તમે એમ કહો કે મને ભૂખ લાગી. એને પહેલા નહીં કહેવાતું. સારું, ચાલ, ઠીક છે. મશીનમાં કપડાં નાખ્યા છે, ઓકે. ખાલી જોઈ આવશો? ના, પછી જોઈ આવીશ. જોઈ આવજો ને યાર. હા, હા, જોઈ આવું છું. હે ને? હો. હા. આપણે મસ્ત જમી લીધું છે અને ફાઇનલી મેં કિચન બધું મસ્ત કરી દીધું છે. આજે બનાવવાનું છે મસ્ત હેત માટે નાસ્તો. ફાઇનલી ગાઈસ આપણું કિચન થઈ ગયું છે અહીંયા ક્લીન. અને હવે બનાવવા જઈ રહી છું હું મસ્ત નાસ્તો હેત માટે. બટાકાને ધોઈ લઈને બાફવા મૂકી દઉં ગાઈસ. આપણે કુકર મૂકી દીધું છે અને હવે ઇંતજાર કરીએ કે ક્યારે બટાકા બફાય. કે ગાઈસ હું બનાવવા જઈ રહી છું હેત માટે સમોસા. હેત તને ખબર છે હું સમોસા બનાવું છું? તો શું બનાવું છું ખબર છે? શું? સમોસા. હે? ભાવશે ને? હા. દેખો ગાઈસ, અહીંયા સમોસાનો મસાલો તૈયાર થઈ ગયો છે. એકદમ મીડિયમ રાખ્યો છે કેમ કે હેત ખાશે એટલા માટે. અને આપણે ધાણા ઉપરથી નાખી દઈએ. આ મસાલો આપણો રેડી સમોસાનો. ગાઈસ ઘરે આવી ગયો છું. હવે અમારા મેડમજી શું બનાવે છે જોઈએ. મેડમ શું બનાવો છો? મિની સમોસા. વાહ, દેખો મારા હેત માટે. હેત માટે ને તમારા માટે. એટલે જ મેં ફોન કર્યો હા. કે ઘરે આવો એમ. અચ્છા, એવું છે. મસ્ત મસ્ત સમોસા. એક ભરીને તો બતાવો. ભરીને હા, બતાવો. બતાવો. એક મિનિટ હોલ્ડ. ગાઈસ આપણે સમોસાને આમ વાળી લીધા છે, મિની સમોસાને. અને અંદર હવે ભરીશું મસાલો. વાવ, મસાલો તમને ભાવે છે કે નહીં ખબર નથી. પછી થોડો આમ લઈ લઈશું. અને આ છે આપણો મિની સમોસો રેડી. દેખો ઓકે. દેખો મારા સમોસા બની ગયા છે. ભાઈજી કેવા બન્યા? એક નંબર. સાચું બોલો સાચું. હેત. હા, મને તો ટેસ્ટ કરાવો. હું સોસ જોડે જોતા લાગે. એક નંબર. બધા સમોસાને એમ ખાઈને તો બધા ઊંઘી ગયા હતા બપોરે. કેમ કે હેત બી પહેલી વાર હું તો નહીં હેત. અને હેત જો તરવાલબાજી કરે છે. આવડે જ પહેલાં? હા તો હા, હેત માટે જ ગાઈસ અમે સુધા માતાએથી લાવ્યા હતા તરવાલ. અને હવે જોઈએ ગાઈસ કે આપણે જમવાનું શું બનાવીએ. આમ તો મારી ઈચ્છા છે કે પેલો મસાલો વધ્યો તો બટાકા વડા બનાવું, પણ હેત ના પાડે છે. ખાઈ લઈશ બેટા પ્લીઝ? ના પાડે. ભીંડા રોટલીને એમ બનાવું. હે? સારું, ચલો ભીંડા રોટલી બનાવું. દેખો ગાઈસ, હેતને મોમોસ ખાવા હતા એટલે અત્યારે મોમોસ હું લઈ આવ્યો છું. અમારો હેત મોમોસ ખાશે.
હે મોહમ્મદ ભાઈ આ બેટા કેવા છે મને તો આપ યાર અમારા મેડમજી શું બનાવે છે મેડમ શું બનાવો છો આ બાજુ બતાવો ગાઈસ આ સવાર બટાકા વધ્યા હતા ને હા મસાલાના હા એ ફ્રાય કર્યા આની અંદર દહીં નાખી દે ઓકે અને આ ભીંડા હેઠ માટે અચ્છા ને બીજું રોટલી રોટલી બનાવો અચ્છા ઠેવ કાલે તો ઉપવાસ છે એના કારણે હે ને ઓકે ઓકે તો ચલો આપણે હવે ફાઇનલી ખાવા બેસી જઈએ કેમ કે બહુ ભૂખ લાગી છે સમોસા ખાઈને તો પેટ ભરાયું નહોતું પરાઠા ને સબ્જી હતી પણ ભાવતું નહોતું બાબુ જમવા બેસી ગયું છે ડીંગલું ટેસ્ટ કર ને કેવું બન્યું એમ ટેસ્ટ કર અને આ બાજુ ભાવિનજી આ આપણું પેલું બટાકા અને દહીં મિક્સ કરીને સબ્જી બનાવી છે ચલો જમી લો ચલો ગાઈસ તો આપણે જમી લીધું છે ક્યારનું અને આ ભાઈ ટીવી મૂકતો જ નહીં તમે ટીવી ચાલુ કરે ને યાર જતા રહે તો મારે એ પિક્ચર નથી નહીં દેખવું એમને ને એ જ પિક્ચર ચાલુ કરે પોતાને ફોન દેખે પણ પિક્ચર નહીં દેખવું કેટલું જૂઠું બોલે યાર મને હસવાનું આવે છે ગાઈસ મેં એમ કીધું કે કોઈ સારી મૂવી જો એમ કીધું એમને કીધું કે એમ છેલ્લો દિવસ કરતા બે હા તો બધું આખો દિવસ બીજું દેખ દેખ કરે ને તો મેં એમ કીધું કે તું જ છે. એમને એમ કીધું કે એ જ કર તમે એ જ કરી પપ્પા પૂછાડું પૂછાઈ લે પપ્પા અને ગાઈસ ભાઈજી તો બનાવે છે ખીચડી કેમ કે ભાત ખાધા વગર મને ગમતું નથી હું થાકી ગઈ છું ગાઈસ જમવાનું બનાવીને એટલે ભાવિનજીને કીધું કે મસ્ત ખીચડી બનાવો ભાવિનજી બનાવે છે મારા માટે ખીચડી ભાવિનજી થેન્ક યુ હો ને હા બનાવું જોરદાર તારા માટે મસ્ત બનાવજો હો. હા ચોક્કસ આમ મસ્ત દાણા છૂટા પડે એવી રીતે અને ગાઈસ અમારા રસોડાની હાલત જોઈ શકો છો તમે આ બધું એ થઈ ગયું છે હવે સાફ કરીશું થોડી વાર રહીને હોરર મૂવી હોરર આખું ઘર અત્યારે તો તહેસ મહેસ થઈ ગયું છે સાફ સફાઈ કરવી પડશે એ ગાઈસ આપણે જવાનું છે મારે કાલે સવારે હેતને મૂકવા માટે હું એકલી જ જઈશ કેમ કે ભાવિનજીને તો થોડું કામ છે એટલા માટે હવે થોડી વાર રહીને ગાઈસ કામ કરું હવે તો ઠંડી લાગે છે અમારા મેડમ તો જો બોલતા બી નથી ના કે હું ખાઈ જવાનો હોય એમ ભૂખડી બારસ ગાઈસ ખીચડી મારી બહુ ફેવરેટ છે ખીચડી ખાતા ખાતા ખબર છે મને કશું નહીં બોલતું સાચી વાત છે ખીચડી મને બહુ આવે તમને મને બી ભીંડાનું શાક રોટલી પછી દહીં બટાકાનું શાક ખાધું પણ મારું પેટ ભરાયું નહીં નહીં એટલે આ ખીચડી બનાવવી પડી એટલે કીધું મેં ખીચડી બનાવો તમારા લોકોની પણ ગાઈસ ફેવરેટ ખીચડી હોય ને તો કમેન્ટ જરૂરથી કરજો આટલા બધા વિડીયો દેખે છે પણ કોણ ક્યાંથી દેખે છે એ જ મને ખબર નહીં તો તમે એક કમેન્ટ તો થઈ જાય એક કમેન્ટ તો કરો કે અમે અહીંયાથી દેખીએ છીએ એમ આપણે ખીચડી ખાઈ લીધી છે ને હવે પેટ ફૂલ થઈ ગયું છે અમે જઈએ છીએ ચાલવા દેખીએ હા ને ગાઈસ આપણે ચાલવા નીકળી ગયા છે અહીંયા તો દેખાતું બી નહીં કઈ છે અમારા ઘર સાઈડનો રોડ ગાઈસ અને હા ભાવિનજી સુમસામ રોડ છે હે ને ફાઇનલી ગાઈસ ઘરે આવી ચૂક્યા છે અને આના માટે લાયા ને તો પણ એક કર ઓય તમે શું લાયા આપી દો ને શું ખાવું તન કઈથી ખાવ લે લે ના ઉઠાઈ ના બધે તો આ શું છે ગાઈસ ભાવિનજી કઈ ભાષા બોલે છે જોવો આપણા પિતૃ આપણા ઘર ભોગે જાડુ મારી જેમ્સ લઈને જતો રહ્યો તો કાલ જતો રહેશે ખબર તમને તમને ગમે હેત વગર નથી ગમતું યાર પણ હવે શું કરીએ ના ના દૂર જ સારો મારો લાડકો દીકરો જ હતો તેંદુઆ ઓ તેંદુઆ
મારી જેમ્સ ખાઈ ગયો. લો ખાઓ પણ. ના મને નહીં ખાવા. ગાઈસ મેં આના માટે આપણે ચાલવા ગઈ હતી ને તો આ બિસ્કિટ લાવી તો ખાતો નહીં હવે. લે નહીં ખાવા. ગાઈસ આ પોતાની જેમ્સ ખાઈ ગયો અને મારી જેમ્સ લૂંટ પાડે છે. ઓય આ પોતાની જેમ્સ ખાઈ ગયો ને મારી જેમ્સ પછાડી પડી ગયો. બતાડી ખાય છે પછી હું લઈ લઈશ. નાનો છોકરો જ આપી દે. લે, લે લે. પકડ ભીખ મંગે. લે મેં તને બધી આપી દીધી બસ એક યાર લે ખાલી. ચાલે ઓલા. બસ બધી આપી દીધી ગાઈસ મેં એને. દેખો ગાઈસ અમારા મેડમ જી ગેસ ધોઈ રહ્યા છે અત્યારે. પહેલી વાર એવી ખાલી ખાલી. આ ખાલી ખાલી ધોઉં છું યાર. ના રિયલીમાં વાત કરે આ તો કે ખાલી ખાલી. આ હેડને તો બધું છે ને એવું જ લાગશે. રિયલીમાં ધોવે છે. સારું કમ્પ્લીટ કરી દો હો. દેખો ગાઈસ હે કેટલું બધું અંદર ડસ્ટ છે. અત્યારે રસોડું ધોઈને ધૂંધવાનું રોજ. પહેલી વાર તમે. ના આ બૈરી આવે ધોવા. હું કહી દઉં સોસાયટીમાં છે ગાઈસ ને કહી દઉં નામ રિવીલ કરી દઉં. હે કેટલો બધો ડસ્ટ છે જો ભાઈની. હા બધે ડાયપણો કેમ કરે છે? આ તારી મમ્મી હમણાં ગેસ ધોઈને આવી જો. જુઠ્ઠું. હારું ખાલી ધોવે. હા ખાલી ખાલી ધોયું. ખાલી ધોવે. હા ખાલી ખાલી ધોયું બસ ખાલી ખાલી ધોવે છે. કઈ નહીં.